को प्रेजेंटिंग પતંજલિ ગાયનું દેશી ઘી। પતંજલિ ગાયનું દેશી ઘી ખાઓ, તમારા માસૂમ બાળકોને પરિવારને ભેળસેળના ઝેરથી બચાવો। આ કાર્યક્રમના સહપ્રાયોજક છે વિમલ। બોલો બોલી કેસરી। कावेरी मेहंदी कोन, हाथों पे उतरे प्यार के गहरे रंग। इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। गजानन मसाला, हर मिर्च का मास्टर, गैस और एसिडिटी से तुरंत राहत। सोडा जी। जालिम लोशन, दांत खाज खुजली से तुरंत आराम। जालिम लोशन। नमस्कार, एडिटर्स पॉइंट में आपનું સ્વાગત છે। હું છું દીક્ષિત સોની। આજનો પહેલો મુદ્દો છે કોરોના સામે ગુજરાત સરકારના ઝડપી રસીકરણના નિર્ણયનો। એક બાજુ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે 10 શહેરોમાં 18 થી 44 વર્ષના લોકોને દૈનિક 1 લાખ ડોઝ રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે રાજ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। અને આ સિવાય કોરોનાની સારવારમાં ભારતને વધુ એક સફળતા હાથ લાગી છે। દિલ્હી અને પટના એમ્સમાં રેડિયેશન થેરાપીને મળેલી સફળતા પછી તેની ગુજરાતમાં મંજૂરી માંગવામાં આવી છે। શું છે આ દાવો? તો કોરોનાની પહેલી લહેરથી લઈને અત્યાર સુધી હિન્દુસ્તાને એવા કયા હથિયારો તૈયાર કર્યા છે જેની મદદથી કોરોના સામેની લડત મજબૂત બનશે? આ તમામ મુદ્દાઓ પર જોઈશું વિગતવાર અહેવાલ। परंतु સૌથી પહેલા જોઈએ આજના દિવસના તમામ મોટા સમાચાર સુપરફાસ્ટ 2020 માં। કાલે સુમોટો મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। સરકારી હાઈકોર્ટમાં 65 પાનાનું સોગંદનામું રજૂ કર્યું। મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી તેની વિગત અપાઈ। ગુજરાતમાં 18 થી 44 વર્ષના લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી। કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરવું પડશે। ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણય નહીં કરે અમલ, કેન્દ્રે રજીસ્ટ્રેશન કર્યું છે મરજિયાત। ગુજરાત સરકારે વધુ એકવાર નિર્ણય બદલતા અમદાવાદના મ્યુકોરમાઇકોસિસના દર્દીને હાલાકી, મ્યુકોરના ઇન્જેક્શન માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ઈમેલ કરવો પડશે। इंजेक्शन वितरण मामले एलजी होस्पिटल राज्य सरकारे करी बादबाकी। हवे असारवा सिविलमांथी खानगी होस्पिटल में दाखल दर्दियों माटे मळशे इंजेक्शन। गुजरात में नवा 3187 केस नोंधाया है। 45 दर्दियों मृत्यु थया। अमदावाद में 475, वडोदरा में 455, सूरत में 268, राजकोट में 275 नवा केस नोंधाया। गुजरात में म्यूकोरमाइकोसिस केर वध्यो छे। राजकोट में 700 थी वधु, अमदावाद में 850 थी वधु। राज्य की सिविल होस्पिटल में सौथी वधु दर्दियों दाखल। गणतरीना दिवस में अमदावाद की ओळख समान एएमटीएस बीआरटीएस सेवा शुरू थई शके छे। सूत्रों तरफथी મળતી માહિતી मुजब 50% क्षमता સાથે શરૂ થઈ શકે છે સેવા। પંચમહાલના ગોધરામાં ઝી 24 કલાકની અમલ અસર થઈ। નંદીસરમાં લગ્નનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી। પોલીસે 5 વ્યક્તિઓની ધરપકડ કરી। ધોરણ 1 થી 10 વિદ્યાર્થીઓ માટે બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ પ્રોગ્રામ ચલાવાશે। નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને અપાશે અધ્યયન વર્ગો। અભ્યાસક્રમમાં ગત અને ચાલુ વર્ષનો કરાયો ઉપયોગ। ગુજરાત બોર્ડના નવા સત્રથી 3 થી 12 પુસ્તકો ફેરફાર થશે। નવા શૈક્ષણિક સત્રથી 18 વિષયના કુલ 51 જેટલા નવા પુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ થશે। આ પુસ્તકોની પ્રિન્ટ પણ થઈ ચૂકી છે। ધોરણ 3 માં વાંચનમાળા, ધોરણ 4 માં ગુજરાતી પ્રથમ ભાષા, ધોરણ 5 में गुजराती प्रथम भाषा, धोरण 7 में पर्यावरण, धोरण 9 और 12 में कम्प्यूटर, धोरण 10 में सामाजिक विज्ञान पुस्तकों में फेरफार करायो छे। અને હવે વાત કરીએ રસીકરણમાં આવનારી તેજીની। ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસ અને મ્યુકોરમાઇકોસિસની મહામારી ચિંતા ઉપજાવી રહી છે, તો બીજી બાજુ થોડા દિવસથી કોરોના રસીકરણની ગતિ ધીમી હોવાનો લોકો દાવો કરી રહ્યા છે, જેને કારણે લોકો રોષ ઠાલવી રહ્યા છે। જો કે હવે રસીનો વધુ ડોઝ આવતા રાજ્ય સરકારે રસીકરણની ગતિ વધારી દીધી છે અને આગામી 1 અઠવાડિયા સુધી 18 થી 44 વર્ષના લોકોને દૈનિક 1 લાખ ડોઝ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે ક્યાં ક્યાં અને કઈ રીતે આ રસીના ડોઝ અપાઈ રહ્યા છે, જુઓ અહેવાલમાં।
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો, પરંતુ મ્યુકોરમાઇકોસિસ બીમારીએ સરકારની વધારી ચિંતા. તેમ છતાં કોરોના રસીકરણની ગતિ પડી ગઈ છે એકદમ ધીમી. મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેર મંચથી કહી ચૂક્યા છે કે કોરોના સામે રસી એકમાત્ર ઈલાજ છે. આપ સૌને હું વિનંતી કરું છું કે વેક્સિન બાબતમાં સાયન્ટિફિકલી ભારત સરકારે સ્પષ્ટ જાહેર કર્યું છે કે વેક્સિન 100% સિક્યોર છે અને વેક્સિન જ આનો ઉપાય છે. જો કે વેક્સિન આપવામાં સુસ્તીના કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. 6 बजे से आए हुए हैं हम लोग, अभी तक वैक्सीन नहीं आई है. 2 વખત તો કીધું પણ હજી સુધી આવી નથી અને ક્યાંના ઊભા રાખ્યા છે. અડધો કલાક પહેલાં અમને કીધું કે તમે ઊભા રહી જાઓ ને એ લોકોને બી અંદર જ પ્રોબ્લેમ થાય છે ને એના લીધે વેક્સિન નથી આવી. રસીકરણની આ ધીમી સ્પીડની વચ્ચે દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે તેની વચ્ચે ગુજરાત સરકારે રાજ્યમાં રસીકરણ તેજ કરવાનું નક્કી કર્યું છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં 18થી 44 વર્ષના લોકોનું રસીકરણ વધારવાનો નિર્ણય કર્યો છે. આ 10 શહેરોમાં દૈનિક 1 લાખ યુવાનોને રસી આપવામાં આવશે. 1 અઠવાડિયા સુધી 10 શહેરોમાં 1 લાખ ડોઝ આપવામાં આવશે. રાજકોટ શહેરમાં કહી શકાય કે અત્યાર સુધીમાં આપણે જે વેક્સિનેશન હતા એમાં 50 સાઇટ હતી, 50ને બદલે 8થી 100 સાઇટ કરી છે. એટલે દરેક વેક્સિનેશન સાઇટ ઉપર 200 લાભાર્થીઓને વેક્સિનેશન આપવામાં આવશે. એટલે કે આજે જે કહી શકાય કે અગાઉના જે વેક્સિનેશન હતા એનો ઓલમોસ્ટ ડબલ, એટલે કે 20,000 લોકો છે કે જેને 18થી 44 વર્ષના લોકોને વેક્સિનેશન આપવામાં આવશે. અને આ વેક્સિનેશન એક એવી બાબત છે કે જેનાથી આપણે સલામત રહી શકીએ છીએ અને આ કોરોના કાળમાં હોસ્પિટલાઇઝ ઓછું થવું પડે અને ડેથ ઘટે એ માટે માત્ર વેક્સિનેશન એ જ ઉપાય છે. પરિણામે 18થી 44 વર્ષના લોકો માટે છે આ વેક્સિનેશનની કામગીરીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અને ગઈકાલે જ આના માટે થઈને કહી શકાય કે 20,000 જે સ્લોટ છે એપોઇન્ટમેન્ટ એ બુક થઈ ગઈ છે. એટલે યુવાનોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. અને આના માટે થઈને અમારા રાજકોટ શહેરના 100 સ્થળોએ ટ્રેન સ્ટાફ છે અને પૂરતી વ્યવસ્થા છે. એક બાજુ રસીકરણ ઝડપી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ ગુજરાતમાં 46 દિવસ પછી કોરોનાના નવા કેસ 4,000ની નીચે પહોંચી ગયા છે. રિકવરી રેટ પણ 90%ની નજીક છે. જ્યારે 15 જિલ્લા એવા છે કે જ્યાં કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયું. તેના પર નજર કરીએ તો આણંદ, પોરબંદર, કચ્છ, નર્મદા, નવસારી, મહીસાગર, વલસાડ, દાહોદ, ગાંધીનગર, છોટાઉદેપુર, અમદાવાદ, તાપી, બોટાદ, મોરબી અને ડાંગનો સમાવેશ થાય છે. આ સિવાય 16 જિલ્લાઓમાં તો કોરોનાના નવા કેસ 50થી પણ ઓછા નોંધાયા છે, જે રાજ્ય માટે રાહતના સમાચાર છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ણયના કારણે અગાઉ 30,000 યુવાનોના રોજ થતા રસીકરણમાં વધારો થશે. હવે રોજના 1 લાખ યુવાઓને આવરી લેવામાં આવશે. આ નિર્ણયને પરિણામે 1 અઠવાડિયામાં અંદાજિત 8 લાખ યુવાઓને કોરોનાની રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુ ને વધુ યુવાનોને રક્ષણ મળશે. કોરોના વાયરસની સામે લડાઈમાં અત્યાર સુધી ઘણી ટ્રાયલ કરવામાં આવી છે, ઘણી દવાઓ પણ આવી, ઘણી થેરપીઓ પણ આવી અને આ બધા જ પ્રયત્નોની વચ્ચે કોરોના વાયરસના કારણે શરીરની ઇમ્યુનિટી હાઇપર એક્ટિવ થતા ફેફસામાં ડેમેજ વધવા લાગ્યો અને અનેક કેસમાં તો મોતના કિસ્સાઓ પણ સામે આવ્યા. એઇમ્સની એક થેરપી ટ્રાયલ સફળ થતા નવું આશાનું કિરણ જાગ્યું છે. શું છે આ થેરપી અને તેનાથી કઈ રીતે કોરોના વાયરસની સામે લડી શકાશે? કોરોના સામેની સારવારમાં મળી મોટી સફળતા.
એમ્સની રેડિયેશન થેરાપીથી કોરોનાની ટ્રાયલ સફળ. આ ટ્રાયલની સફળતા અત્યંત મહત્વની છે, કેમ કે કોરોના સામે લડવા અનેક ટ્રાયલ થઈ, અનેક દવાઓ આવી, થેરાપીઓ પણ આવી. આ બધા ફેરફારો વચ્ચે કોરોના વાયરસના કારણે શરીરની ઇમ્યુનિટી હાઇપર એક્ટિવ થઈ, જેના કારણે ફેફસામાં ડેમેજ વધતા ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ. મોટાભાગના કિસ્સામાં તો સાઇટોકાઇન સ્ટ્રોમથી જ મોત થવાના બનાવ પણ વધ્યા. આ સ્થિતિને અટકાવવા માટે દર્દીઓને સ્ટીરોઇડ આપીને ઇમ્યુનિટી ઘટાડી બચાવવામાં આવી રહ્યા છે. જો કે વધુ પડતા સ્ટીરોઇડથી મ્યુકોરમાઇકોસિસનો ખતરો પણ વધ્યો છે, જેનાથી દર્દીઓ એક રોગમાંથી નીકળ્યા પછી બીજા રોગમાં ફસાઈ રહ્યા છે. જો કે સ્ટીરોઇડનો ઉપયોગ ઘટાડવા માટે લો ડોઝ રેડિયેશન થેરાપી શરૂ થઈ રહી છે. તે કઈ રીતે કામ કરે છે તે જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતાએ કર્યો. હવે જે આપણે કોરોનાની સારવારમાં રેડિયેશનનો ઉપયોગ કરીએ છીએ, લો ડોઝ રેડિયેશન થેરાપી કહી શકાય. આપણે જે કેન્સરમાં આપીએ છીએ હાઈ ડોઝ કહેવાય. આમાં એકદમ આપણે લો ડોઝ રેડિયેશન થેરાપી આપીએ છીએ. આ રેડિયેશન થેરાપીથી સાઇટોકાઇનિન સ્ટ્રોમને ઓછું કરી શકાય છે અને એને હિસાબે થતી ફેફસાની ડેમેજ ઓછી કરી શકાય છે. પેશન્ટનું ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઘટી જાય છે, હોસ્પિટલ સ્ટે ઘટી જાય છે અને મૃત્યુ બી ઘટાડી શકાય છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે કોરોનાની સારવારમાં રેડિયેશન થેરાપી કઈ રીતે ઉપયોગી થાય. એમ્સ દિલ્હી અને પટનામાં આ થેરાપીની ટ્રાયલ થઈ, જેમાં એક દર્દીને તેના 80% ફેફસા સંક્રમિત થયા હતા, તેને આ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે બીજા દર્દીના ફેફસામાં 50% સંક્રમણ હતું, તેને ડોઝ અપાયો. અઠવાડિયા પછી પ્રથમ દર્દીમાં સંક્રમણ 80%માંથી 50% થઈ ગયું, જ્યારે કે બીજા દર્દીમાં 50% હતું, જે ઘટીને 10%એ પહોંચ્યું. આ જે સફળ પરીક્ષણ છે વિશ્વની ઘણી બધી જગ્યાએ કરવામાં આવ્યું છે. ભારતની વાત કરીએ તો એમ્સમાં દિલ્હી અને પટનામાં કરવામાં થઈ ગયું છે. એ ઉપરાંત સાઉથ ઇન્ડિયાની અમુક ઇન્સ્ટિટ્યૂટમાં બી ચાલુ છે આ પ્રકારનું ટ્રાયલ. રાજકોટના કેન્સર નિષ્ણાંત ડોક્ટર કેતન કાલરિયાએ ઝી24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે કોરોનાની સારવારમાં આ થેરાપી આશાનું નવું કિરણ છે. હવે રેડિયેશનની સારવારમાં રેડિયેશન આપવા માટે સૌપ્રથમ પેશન્ટનો સીટી સ્કેન કરવામાં આવે છે. એમાં અમે ફેફસાને એ ડ્રો કરીએ છીએ અને પછી એની ઉપર જે પ્રકારે ડોઝ આપવાનો હોય છે, જેમ કે 0.3થી લઈને 1.5 ગ્રે જેટલો, એ જે બી હોય તે મશીનમાં ફીટ કરી એની ઉપર પ્લાન બને અને પેશન્ટને પછી મશીન ઉપર સુવડાવવાનું હોય છે, રેડિયેશનના મશીન ઉપર. જે રીતે આપણે કેન્સરની ટ્રીટમેન્ટ કરીએ છીએ એ જ રીતે, અને એ રીતે રેડિયેશન અપાઈ જાય છે. ફરક એટલો જ છે, કેન્સરની ટ્રીટમેન્ટમાં આપણે મલ્ટિપલ સિટિંગ હોય છે, 25થી 30 સિટિંગ. આમાં ફક્ત એક જ સિટિંગમાં થઈ જતું હોય છે. જ્યાં સુધી ડેટા મેચ્યોર ન થાય ત્યાં સુધી આપણે મોટી ઉંમરના લોકોમાં જ ચાલુ કરી શકીએ અને આપણે મોડરેટ ટુ સિવિયર કેસમાં જ આ પદ્ધતિ ઉપયોગ થાય, માઇલ્ડ કેસમાં આપવાની નથી હોતી. જે લોકોની ઓક્સિજન રિક્વાયરમેન્ટ અને હા, રેડિયેશન થેરાપીનું ટાઈમિંગ એ ક્યારે આપી એ ખૂબ જ અગત્યનું છે. જ્યારે સાઇટોકાઇનિન સ્ટ્રોમની શરૂઆત થાય ત્યારે જ આપણે આપી શકીએ અને ખાસ કરીને ઓક્સિજન રિક્વાયરમેન્ટ જસ્ટ શરૂ થઈ હોય અને હાઈ ફ્લો ઓક્સિજન ઉપર ન હોય, જેમ કે 7 લીટરથી ઓછી ઓક્સિજન રિક્વાયરમેન્ટ હોય, ત્યારે આપણે આનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકીએ. પેશન્ટ આઈસીયુમાં હોય અને ખૂબ જ વધારે ઓક્સિજનની જરૂર હોય તો આ પ્રકારની ટ્રીટમેન્ટ એ ટાઈમ માટે યોગ્ય ન ગણાય. એટલે જેમ બને એમ આ ગાળામાં જ શરૂ કરી દેવી હિતાવહ છે. અત્યાર સુધી કોરોનાની સારવારમાં ઉપયોગમાં આવતી થેરાપી કે દવાથી આડઅસર થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે શું રેડિયેશન થેરાપીની કોઈ આડઅસર થાય છે કે નહીં તે જાણવાનો પ્રયાસ પણ અમારા સંવાદદાતાએ કર્યો. લો ડોઝ રેડિયેશનની વાત કરીએ તો જે એક્યુટ રિએક્શન કહી શકાય, જે તરત જોવા મળે એવી ઓલમોસ્ટ 0 કહી શકાય છે. રેડિયેશનને કારણે ખાસ કરીને આડઅસર થાય છે સેકન્ડ કેન્સરની આડઅસર કહી શકાય, જે 20થી 30 વર્ષ પછી જોવા મળે છે. અમારો જે ઓન્કોલોજીનો ડેટા જોતા એ સેકન્ડ કેન્સરના રેટ 20થી 30 વર્ષ પછી 3.5થી લઈને 5.5% સુધીના જોવા મળ્યા છે. પરંતુ આ કેસમાં આપણે ટ્રાયલો અત્યારે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં જ કરી રહ્યા છીએ, તો સેકન્ડ કેન્સરનો ચાન્સ ઇવન આ લોકોમાં ઘણો ઓછો જોવા મળે છે. રેડિયેશન થેરાપીની ટ્રાયલ દિલ્હી અને પટનાની એમ્સમાં સફળ થઈ છે, જેના કારણે હવે તેની ગુજરાતમાં પણ મંજૂરી માંગવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે જોવાનું એ રહેશે કે રેડિયેશન થેરાપી કોરોનાની સારવારમાં કેટલી અસરકારક સાબિત થાય છે.
અને હવે વાત કરીએ આજના વિશ્લેષણની. કોરોનાની બીજી લહેરને કારણે દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. આ લહેરમાં એટલી ઝડપે કેસ વધ્યા કે દૈનિક કેસનો આંકડો 4 લાખને પાર પહોંચી ગયો, તો મૃત્યુ આંક પણ 4500ને પાર પહોંચવા લાગ્યો, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે હવે ભારતનું શું થશે. આ કેસનો આંકડો ક્યાં જઈને અટકશે? રોજે રોજ વધતા કેસથી લોકો હેરાન પરેશાન થઈ ગયા. સરકાર ઉપર પણ ચારે બાજુથી પ્રહાર થવા લાગ્યા. પરંતુ આ કપરા સમયમાં આત્મનિર્ભર હથિયારોથી દર્દીઓને બચાવવાના પ્રયાસો સતત ચાલુ રહ્યા, જેની અસર હવે ધીમે ધીમે જોવા મળી રહી છે. જો કે પડકાર હજુ બહુ જ મોટો છે, પરંતુ અમે તમને આજે તે પ્રયાસો વિશે માહિતગાર કરીશું કે જેનાથી કોરોનાની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં મદદ મળી રહી છે અને કોરોનાની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી પણ ચાલી રહી છે. સૌથી પહેલા વાત કરીએ વેક્સિનની. વેક્સિનની વાત શરૂ કરતા પહેલા અમે તમને કેટલાક ફેક્ટ્સ બતાવીશું, જેથી સમજવું સરળ બનશે કે ભારતની કોરોના સામેની લડાઈ કેટલા મોટા પાયે ચાલી રહી છે. રોટા વાયરસની વેક્સિન દુનિયામાં 1998માં આવી, જ્યારે ભારતમાં આવતા તેને 17 વર્ષ લાગી ગયા. જાપાનની ઇન્સેફ્લાઇટિસ વેક્સિન દુનિયામાં 1930માં આવી, જ્યારે ભારતમાં આવતા તેને 83 વર્ષ લાગી ગયા. હિપેટાઇટિસ બીની વેક્સિન દુનિયામાં 1982માં આવી, જ્યારે ભારતમાં આવતા તેને 20 વર્ષ લાગી ગયા. પોલિયોની વેક્સિન દુનિયામાં 1955માં આવી, જ્યારે ભારતમાં આવતા તેને 23 વર્ષ લાગી ગયા. ટીટેનસની વેક્સિન દુનિયામાં 1924માં આવી, જ્યારે ભારતમાં તેને 1978માં લાવવામાં આવી, એટલે કે 54 વર્ષ પછી તે આવી. પરંતુ કોરોનાની વેક્સિન દુનિયામાં ડિસેમ્બર 2020માં આવી, જ્યારે ભારતમાં તે જાન્યુઆરી 2021માં, એટલે કે એક જ મહિનામાં આવી ગઈ. આ માહિતી પરથી એટલું સમજી શકાય છે કે આ મહામારીને હરાવવા માટે આપણા દેશના વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ દિવસ રાત કેટલી સ્પીડથી કામ કરી રહ્યા હતા. પહેલી લહેર ખતમ થતા પહેલા ભારતે 2 વેક્સિનને મંજૂરી આપી દીધી. કોવિશિલ્ડ, જેનું નિર્માણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેઝેનિકાની મદદથી કરી રહ્યું છે, જ્યારે પૂર્ણ રીતે સ્વદેશી વેક્સિન કોવેક્સિન છે, જેનું નિર્માણ ભારત બાયોટેક કરી રહ્યું છે. બંને વેક્સિન કંપનીઓ રસી બનાવવાનું કામ ઝડપથી કરી રહી છે. ત્યારે બીજી લહેર આવી અને રશિયાની સ્પુટનિક વીને પણ મંજૂરી આપવામાં આવી, જેના 2.5 લાખ ડોઝ ભારતમાં પહોંચી ગયા છે અને ઓગસ્ટથી તેનું ઉત્પાદન પણ ભારતમાં શરૂ થઈ જશે. ભારતમાં સ્પુટનિક વી વેક્સિનના 85 કરોડ ડોઝનું ઉત્પાદન થશે, જેમાંથી મેના અંત સુધી 30 લાખ ડોઝ તૈયાર થઈ જશે, તો જૂનમાં 50 લાખ ડોઝ તૈયાર કરવામાં આવશે. વેક્સિન બાદ ભારતનું કોરોના સામે બીજું સૌથી મોટું હથિયાર છે કોરોનાની દવા, જેની શરૂઆત પણ થઈ ગઈ છે. ડીઆરડીઓએ કોરોના માટે 2DG નામની દવા બનાવી છે, જેનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે થઈ રહ્યો છે. શરૂઆતની ટ્રાયલમાં સારું પરિણામ મળતા તેનું ઝડપથી ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. જો કે હાલ આ દવા માત્ર હોસ્પિટલના ડોક્ટર્સની સલાહ પ્રમાણે જ આપવામાં આવી રહી છે. કોરોના સામેની લડાઈમાં અન્ય એક દવા છે વિરાફિન, જેને DCGI એટલે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. વિરાફિનનું નિર્માણ ઝાયડસ કેડિલાએ કર્યું છે. ફેઝ 3માં સારા પરિણામ પછી તેને કોરોનાની સારવારમાં અસરકારક માનવામાં આવી રહી છે. આ દવાના ઉપયોગ પછી કોરોના સંક્રમિત દર્દીનો રિપોર્ટ 7 દિવસમાં જ નેગેટિવ થઈ જાય છે. જો કે હાલ આ દવા પણ માત્ર હોસ્પિટલમાં ડોક્ટર્સની સલાહ પ્રમાણે જ આપવામાં આવી રહી છે. કોરોનાને હરાવવા માટેના જંગમાં ભારતનું ત્રીજું હથિયાર છે ઘરેલું ટેસ્ટિંગ કિટ, જેનાથી લોકો પોતાના ઘરે બેસીને જ કોરોના ટેસ્ટ કરી શકશે અને રિપોર્ટના આધારે તેમની સારવાર પણ શક્ય બનશે. ICMRએ કોવિસેલ્ફ નામની આ કીટને મંજૂરી આપી દીધી છે, જેનાથી હળવા લક્ષણોવાળા વ્યક્તિ એન્ટીજન ટેસ્ટ ઘરે બેઠા જ કરી શકશે. ICMRએ કોવિડ ટેસ્ટના મામલામાં કોવિસેલ્ફ ટેસ્ટ કીટને મંજૂરી આપીને એક બહુ મોટી રાહત આપી છે. રાહત એ છે કે તમે ઘરે બેસીને એક રેપિડ એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ જાણી શકશો અને તેનાથી ફાયદો એ થશે કે તમે જ્યારે બહાર જશો ત્યારે બીજાને સંક્રમિત થવાનો ખતરો નહીં રહે. જો કે આ ટેસ્ટમાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમણે કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવું પડશે. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમણે RT-PCR રિપોર્ટ પણ કઢાવવો પડશે.
અને આ વિવિધ હિન્દુસ્તાની હથિયારોની મદદથી ભારત ચોક્કસ કોરોના સામેની ત્રીજી લહેર સામે લડી શકશે, પરંતુ તંત્ર અને સરકારની તૈયારીની સાથે સાથે લોકોનો સાથ અને સહકાર પણ એટલો જ જરૂરી છે। तो माइलैब ने ये जो सेल्फ टेस्ट या होम बेस्ड टेस्ट जो लॉन्च किया है, इसका नाम है कोवी सेल्फ और एक रैपिड एंटीजन टेस्ट है जिसे काफ़ी आसान तरीके से आप घर पे इस्तेमाल कर सकते हैं। जो नॉर्मल एंटीजन टेस्ट होती है वो लैब यूज़ के लिए होती है, ये होम यूज़ और सेल्फ यूज़ के लिए टेस्ट है जिसे कोई भी एक व्यक्ति अपने घर पे काफ़ी सरल तरीके से इसका इस्तेमाल कर सकता है। इसके लिए ICMR ने एक एडवाइजरी जारी की है कि अगर आपको सिम्टम्स हो या अगर आप पॉजिटिव पर्सन के कांटेक्ट में आए हैं तभी आपको इस टेस्ट का इस्तेमाल। અને એટલા માટે જ અમે કહીએ છીએ કે કોરોના સંક્રમણથી બચવા વેક્સિન જ સૌથી મોટું હથિયાર છે અને Zee24 કલાકે શરૂ કર્યું છે આવો સૌ વેક્સિનનો સંકલ્પ લઈએ અભિયાન। અમારું અભિયાન છે વેક્સિન લઈશું, કોરોનાને હરાવીશું અને ગુજરાતને રાખીશું અડીખમ। જો આપ 18 વર્ષથી ઉપરના છો તો વેક્સિન માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને તમારો નંબર આવે એટલે વેક્સિન લઈ લો। યાદ રાખો, વેક્સિનથી જ હારશે આ કોરોના। તો એડ્રેસ પોઈન્ટમાં આવતીકાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે। ત્યાં સુધી ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ Zee24 કલાક। નમસ્કાર।